હરે કૃષ્ણા. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. બજારમાં એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણે ઘરે બનાવવાનું પ્રિફર કરતા હોઈએ છીએ, જેમ કે ઘણા બધા સોસ છે, માયોનીઝ છે, ચીઝ છે. એક સોસ છે જે છે ચિપોટલે સોસ, અને આ સોસને તમે ડીપ કે પછી ચિપોટલે ચીઝ સ્પ્રેડ પણ કહી શકો છો, જે બનાવવી ખૂબ જ આસાન છે. અને આ સોસનો ઉપયોગ આપણે કોઈ પણ ફ્રેન્કી બનાવીએ કે પનીર કાઠી રોલ કે પછી સેન્ડવિચ કે ફ્રેન્ચ ફ્રાઈઝ જોડે પણ સર્વ કરી શકીએ છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે અહીંયા લઈશું 8 થી 10 જેટલા કાજુ લીધા છે અને 3 સૂકા કાશ્મીરી લાલ મરચાં. હવે તેમાં આપણે ગરમ પાણી ઉમેરી દઈએ અને બંને વસ્તુઓને આપણે 1 કલાક માટે પલાળી રાખવાની છે. સોસ બનાવવા માટે અહીંયા આપણે ઘરે બનાવેલું 100 ગ્રામ પનીર લીધું છે. તમે ડેરીના પનીરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેને આપણે મિક્સી જારમાં લઈ લઈએ. આપણે જે કાશ્મીરી મરચાં પલાળી રાખ્યા હતા તે 3 મરચાં કાઢીને મિક્સી જારમાં લઈ લઈએ. કાજુ જે પલાળીને રાખ્યા હતા તે પણ તેમાં ઉમેરી દઈએ. એક ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીએ. 1 ટેબલસ્પૂન જેટલો ઓરેગાનો, અડધી ચમચી જેટલું લાલ મરચું, 1 ચીઝ ક્યુબ લીધી છે, પ્રોસેસ ચીઝ ક્યુબ આવે છે તેનો જ ઉપયોગ કર્યો છે. આ રીતે ટુકડા કરીને તેમાં ઉમેરી દેવી. 1 ચમચી જેટલો લીંબુનો રસ અને 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ, અથવા ઓલિવ ઓઇલ ના હોય તો રેગ્યુલર ઓઇલનો પણ ઉપયોગ કરી શકો. 4 જેટલા બરફના ટુકડા લઈ લઈએ. હવે તેને મિક્સી જારમાં બ્લેન્ડ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આ રીતે અધકચરું વટાઈ ગયું છે. હવે તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી તેની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. અહીંયા બ્લેન્ડ કરીને તૈયાર છે. તમે તેનું ટેક્સચર જોઈ શકો છો. આ રીતે એકદમ સ્મૂથ ના થાય ત્યાં સુધી આપણે તેને બ્લેન્ડ કરતા રહેવાનું છે. છેલ્લે તેમાં 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ ઇન્સ્ટન્ટ એવો ચિપોટલે સોસ બિલકુલ તૈયાર છે, અને આને તમે અઠવાડિયા સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. કાઠી રોલ, ફ્રેન્કી, સેન્ડવિચ એ બધામાં તેનો ઉપયોગ થઈ શકે છે. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરવો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો તમને આવી અવનવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.